ચાટુકારતાની હદ વટાવીને સત્તા લાલસુએ કઈ રીતે આ દેશના ગૃહમંત્રીને પણ બેવકૂફ બનાયા અને સાથે સાથે યુનિવર્સિટીમાં ગોળ ભ્રષ્ટાચાર અને ઘોર ગેરવહીવટ કર્યો, એની આજે ચર્ચા કરીશું. અગાઉ પણ મેં કહ્યું હતું કે વિદ્યાર્થીઓના પૈસે પદ મેળવવા માટે આ ચાટુકારતાની આખી જે ટોળકી છે એ લોકોએ સમગ્ર કોન્વોકેશનને કન્ફર્મેશન પદ તરીકે ઉપયોગ કર્યો. એક બાજુ તો સરકારના પરિપત્રો, નવા યુનિવર્સિટી એક્ટ મુજબના નિયમો એ તમામને નેવે મૂકી અને ઈ ટેન્ડરિંગ કર્યા વગર 25 લાખનું પંડાલ, મેં અગાઉ પણ કહ્યું, અને એના સિવાયનો ખર્ચો અત્યારે 29 તારીખે જે સિન્ડિકેટ મેમ્બરો સિન્ડિકેટ રહ્યા જ નથી છતાં પણ એમને પણ મૂર્ખ બનાવીને તમે ચાલુ સિન્ડિકેટ છે એવું કહી અને 35 લાખ રૂપિયાનો ખર્ચો પાસ કરવામાં આવશે. દુઃખદ બાબત છે આ. અને આ લોકોએ કઈ રીતે ગૃહમંત્રીને બેવકૂફ બનાયા, સાથે સાથે વિદ્યાર્થીઓને બેવકૂફ બનાયા અને શિક્ષિત સમાજને પણ બેવકૂફ બનાયા. એની જરીક ઝલકમાં વાત કરીશ. ઇન્વિટેશન આપતી વખતે આ લોકોએ મેસેજ મોકલ્યો હતો દેશના ગૃહમંત્રીને કે માનનીય સાહેબ 15,000 વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા આવવાના છે, ભેગા થવાના છે, અને 15,000 વિદ્યાર્થીઓને તમે આઈ અને એમના ભવિષ્ય માટે માર્ગદર્શન આપો. દેશના ગૃહમંત્રી 15,000 વિદ્યાર્થીઓ વચ્ચે વાત મૂકવાની હોય, 15,000 વિદ્યાર્થીઓને એમના ભવિષ્ય માટે માર્ગદર્શન આપવાની વાત હોય, એમના સંપૂર્ણ કામકાજ છોડી અને એ દોડતા ને દોડતા વિદ્યાર્થીઓ વચ્ચે આવ્યા. પણ ત્યાં થયું શું? પંડાલમાં વિદ્યાર્થીઓની જગ્યાએ ખેડા આણંદ જિલ્લાના ભાજપના લોકોને ભીડ ભેગી કરી દીધી. સાથે ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ આપવા માટે બેસાડી રાખ્યા ત્યાં, અને બીજી અમુક ડિપાર્ટમેન્ટને કોલેજોને ફરજ પાડી જે ડિગ્રી લેવા નતા આવ્યા વિદ્યાર્થીઓ તમારે કમ્પલસરી હાજર રહેવું, કારણ કે ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓ તો સવારે 11 થી 10 વાગે વિદ્યાનગર યુનિવર્સિટીએ ટોળું ભાઈ ડિગ્રી લઈને ગતા રહ્યા. હવે વિદ્યાર્થીઓને કઈ રીતે મૂર્ખ બનાયા તમને સમજાવું. ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને 11 વાગ્યાના, કારણ કે દેશના ગૃહમંત્રી આવતા હોય, સિક્યુરિટી હોય, સાથે રાજ્યપાલ શ્રી હોય, સાથે બીજા પણ અલગ અલગ ગુજરાતના મંત્રીઓ અને એ પણ હાજર હતા. તો એ સિક્યુરિટીની વાત હોય એટલા માટે 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને ગોદી રાખ્યા. ના પાણીની વ્યવસ્થા, ના નાસ્તાની વ્યવસ્થા, ના બીજી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. બીજી બાજુ વિદ્યાર્થીઓના પૈસે જ કાર્યક્રમ યુનિવર્સિટીથી 3 કિલોમીટર દૂર, છતાં પણ તમે સાંભળજો, ઇન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં ટાઈમસર ટિકિટ કરાવવા માટે વ્યવસ્થા ના હોય. એક ગરીબ ડિપાર્ટમેન્ટનો વિદ્યાર્થી ફી માફ કરાવવા રડતો રડતો ગયો તો એને વ્યવસ્થા ના કરી આપી. એક અધિકારી દ્વારા પૈસા આપવામાં આવ્યા પણ યુનિવર્સિટીએ ના કરી આપી. એક બાજુ જ્યારે વિદ્યાર્થીઓના પોતાના માટેની જરૂરિયાત હોય ત્યારે પૈસા નથીના બણગા ફૂંકતી આ ટોળકી એમના પોતાના લાભ માટે આ જ વિદ્યાર્થીઓના પૈસા વેડફે છે. હમણાં ગઈકાલે જ એક વિદ્યાર્થીને એટેક આવ્યો અને 19 વર્ષના વિદ્યાર્થીએ જાન ગુમાવી. હું જ્યારે સિન્ડિકેટ સેનેટ મેમ્બર હતો મિત્રો, ત્યારે પણ મેં રજૂઆત કરી હતી કે આપણી પાસે 250 થી 300 કરોડની એફડી છે, આપણી પાસે ડ્રાઈવરો પણ છે, એક કુલપતિને ફરવા માટે 25 લાખની લક્ઝરીયસ ગાડી લેવાની સત્તા છે, તો શું આપણે 5-6 લાખની એક એમ્બ્યુલન્સ ના લઈ શકીએ વિદ્યાર્થીઓ માટે? શું આપણે એક ડ્રાઈવરને ના કહી શકીએ કે 24/7 રાતના કોઈ ઇમરજન્સી વિદ્યાર્થી હોય તેને મદદ મળે? શું એક હેલ્પલાઇન આપણે ના રજૂ કરી શકીએ કે વિદ્યાર્થીઓને મદદ મળે? આવી બાબતોને ધ્યાનમાં લેવામાં નથી આવતી. આજના માધ્યમથી હું ફરી કહું છું, 29 તારીખે નથી રહેલા સિન્ડિકેટોને પણ એક લોલીપોપ આપી છે, બેવકૂફ બના કે તમે સિન્ડિકેટ છો, તમે એફી મેમ્બર છો, એફી ની અંદર વગર ટેન્ડરે, વગર ટેન્ડર ઓપન કરવાની કોઈ કમિટી વગર, કોઈ જ પૂછપરછ વગર સરકાર અને યુનિવર્સિટીના નિયમોને ઘોરી 25 લાખ રૂપિયા પાસ કર્યા. બિલકુલ કાયદેસર ગુનો દાખલ થયા એમની સામે.
કાયદેસર ઇન્કવાયરી થાય. પછી બીજા પૈસાનો પણ અંદર વધારો કર્યો ને 35 લાખે આંકડો પહોંચાડ્યો. હવે આ સિન્ડિકેટો જોડે એ જ ખોટા પૈસા પાસ કરાવશે. પછી કહેશે કે આ છેલ્લી સિન્ડિકેટ, ગઈ વખતે પણ કહ્યું હતું આ છેલ્લી સિન્ડિકેટોને પણ બેવકૂફ બનાવશે. મારા આ લાઈવ વિડીયોથી એક જ સંદેશ છે કે શું આપણે સભ્ય સમાજ, શિક્ષિત સમાજ આ રીતે બેવકૂફ બનતા જઈશું? મારી સરકારને પણ વિનંતી છે કે આ બાબતે તપાસ થાય. અને હું માંગણી કરું છું કે આ કોઈ વ્યક્તિગત, કોઈ વિરોધ, કોઈ રાજકીય વાત નથી. હું સરકારને વિનંતી કરું છું કે જ્યારે સરકાર પારદર્શકતાની વાત કરતી હોય, સરકાર જ્યારે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરતી હોય, જ્યારે સરકારે નવા યુનિવર્સિટી એક્ટમાં સ્પષ્ટ કર્યું હોય કે અમે રાજકીય એક પણ ટકો શિક્ષણમાં રાખવા નથી માંગતા ચળવળ, અમે બિલકુલ પારદર્શકતા લાવવા માંગીએ છીએ, તો હું માંગણી કરું છું પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બર તરીકે કે ગુજરાત યુનિવર્સિટીની જેમ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ 3 રિટાયર્ડ જજની કમિટી બનાવવામાં આવે. બોગસ ભરતીઓ, બોગસ ટેન્ડરો સાથેનો ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ, હું ગીતાને અને ભારત માતાને સાક્ષી રાખીને કહું છું કે જો તપાસ કરવામાં આવશે તો ગુજરાત યુનિવર્સિટી કરતા પણ વધારે બોગસ ભરતીઓ અને ભ્રષ્ટાચાર સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી સાબિત થશે અને તમને એ માહિતગાર થશે. કારણ કે કલેક્ટરે પણ અગાઉ આ બાબતે કમિટીઓ બેસાડેલી છે અને આ તમામ લોકોને ખબર છે. એટલા માટે ખાસ મારા વિડીયોથી લોકો સુધી પહોંચાડવામાં આવે, સરકાર સુધી પહોંચાડવામાં આવે કે કઈ રીતે પદ મેળવવા માટે લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. અને 29 તારીખે જે પૂર્વ સિન્ડિકેટોને હાલ સિન્ડિકેટ છો એવું કહ્યું છે, એ સિન્ડિકેટશ્રીઓને પણ હું વિનંતી કરું છું, આ કોઈ જ મારી વ્યક્તિગત વાત નથી, યુનિવર્સિટીની ગરિમાની, સરદાર પટેલના ગરિમાની વાત છે, શિક્ષણની ગરિમાની વાત છે. એટલા માટે કહું છું કે સવાલ પૂછજો કે આ નિયમ અનુસાર કેમ કરવામાં ના આવ્યું. તમને ફરી મૂર્ખ ના બનાવે. અમિત શાહનું નામ લઈ વારંવાર તમને છેતરવામાં ના આવે. કારણ કે બિચારા દેશના ગૃહમંત્રીને તો ખબર પણ નહીં હોય કે આ મારા નામે આ ભાઈએ હું રોટલા શેક્યા છે. જે ભાજપના ખેડા જિલ્લાના આગેવાનો જે બિચારા ગૃહમંત્રી સાથે વાત કરી શકતા એવા 1-2% પણ હોય તેમને પૂછજો કે શું તમારા આદેશથી આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને આવું થઈ રહ્યું છે? તો એમને ખબર જ નહીં હોય. એમના નામે બીવડાઈ ને આ 35 લાખનો ભ્રષ્ટાચાર તમારી જોડે પાસ ના કરાય લે એ સાચવજો. 2-3 સિન્ડિકેટ મેમ્બરશ્રીઓ પણ એવું લાગે છે કદાચ આ ભ્રષ્ટાચારના આવા લોકો સાથે મળેલા હશે, એમને પણ વિચારવાની જરૂર છે. 1-2 એવા રાજકીય લોકો જે સંસદ અને ટિકિટની લાલસામાં પણ આમાં જોડાયેલા હશે, એવા લોકોએ પણ વિચારવાની જરૂર છે. પણ સારા સ્વચ્છ છબીવાળા અને પ્રામાણિક જે પણ ભારતીય જનતા પાર્ટીમાં થોડા ઘણા લોકો હોય એ લોકોએ પોતાના જમીનને જગાડવાની જરૂર છે અને સરકારની આંખ ખોલવાની જરૂર છે. કારણ કે આ સરદાર પટેલની ભૂમિ પર શિક્ષણની વાત છે. ભાઈ કાકા HM પટેલ, ભીખા કાકા અને સરદાર સાહેબના સપનના આ નગરની વાત છે. આપણે ભેગા મળીને રાજકીય મતભેદ યા રાજકીય વિચારધારાથી ઉપર ઉઠી અને શિક્ષણને એક સારા, પ્રામાણિક અને નિષ્ઠાવાન નાગરિક તરીકે આગળ લઈ જઈએ અને એમના સપનોને સાકાર કરીએ, એ જ વિનંતી કરું છું. અને ફરી એકવાર આપ સૌને ભારત માતા કી જય, વંદે માતરમ.